Yes to the river of life. Say 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 yes to the river of life. Very good, friends. You know, this is the main crux. We get depressed in small things. We fight in small things. We say no to the life stream. We say no to the river of the life. This is not the way life is lived. Let us say yes to the river of life. Dear friends, one person went, એક ભાઈ હતા, એક બીજી સોસાયટીમાં ઘર જોવા ગયા. ઘર જોવા ગયા બી આજુબાજુ લોકો બેઠેલા ટોળે વળીને પૂછ્યું કે આ સોસાયટીમાં કેવા લોકો રહે છે. તો કે કેમ તમે આવું પૂછો છો? તો કે ભાઈ મારું ઘર ફલાણી ડીકડી સોસાયટીમાં ફલાણા ડીકડા એરિયામાં છે, એટલે હવે મારે ઘર બદલવું છે, તો અહીંયા ખાસ તમને પૂછવા આવ્યો. તો કે ત્યાં કેવા લોકો રહે છે? તો કે ત્યાં તો બધા સારા લોકો નથી, બધા કંકાસ છે, નેગેટિવ છે. તો કે અહીંયા બી એવા જ છે, અહીંયા બી નેગેટિવ છે, અહીંયા બી કંકાસવાળા. એવું કેમ કહ્યું? લોકો કંકાસવાળા નથી હોતા, લોકો નેગેટિવ નથી હોતા. જે કંઈ હોય છે આપણી અંદર જ હોય છે. આપણને જો આપણા અત્યારના પડોશી ખરાબ લાગતા હોય તો દુનિયાના કોઈ પણ ખૂણે જશો આપણને પડોશી ખરાબ જ લાગશે. મિત્રો, સે યસ ટુ ધ રિવર ઓફ લાઈફ. જીવનમાં મિત્રો પોઝિટિવ થઈને ચાલો. ભગવાને આપણને જે કંઈ આપ્યું, આપણને જે કંઈ આપ્યું એ ભગવાન જ આપે છે, એને સ્વીકારો. એવું નથી કે આગળ વધવાનો જિંદગીમાં પ્રયત્ન ન કરો, પણ સાથે સ્વીકાર. દરેક વસ્તુ સ્વીકાર્ય હોય તો એની શાલીનતા વધે છે, એનું સૌમ્ય વધે છે, અને એની એકદમ તમારી જિંદગીને પ્રફુલ્લિત કરી દે છે. સ્વીકારો, જે મળ્યું છે એ સ્વીકારો, આગળ વધવાનો પ્રયત્ન કરો. એ ધર્મની લાઈનમાં કરો. ગમે તેમને અધર્મની રીતે નહીં, કાવા દાવા કરીને નહીં. કારણ કે કર્મનું એક્શન ન્યૂટનના રિએક્શન જેવું છે. એક્શન ને રિએક્શન તમે કરશો તમને જ મળવાનું છે. જ્યારે મળે ત્યારે ખૂબ દાખે. હું રસ્તામાં પડી જઉં, ઠોકર વાગીને દુઃખ થાય છે. મારી કારને એક્સિડન્ટ થાય છે તો મને દુઃખ થાય છે. કોઈની સાથે મારે ઝઘડો થાય છે તો મને દુઃખ થાય છે. કોઈ મારું અપમાન કરી જાય તો મને દુઃખ થાય છે. કંઈક મને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થાય છે તો મને દુઃખ છે. બીજી કોઈ દુઃખ થાય છે. પણ આ બધું કેમ આવે છે? એ ન્યૂટનના લો જેવું જ છે. મેં કંઈક કર્યું છે આગળ, એનું રિએક્શન મને મળ્યું છે. એટલે એની સામે ફાઇટ કરવાને બદલે સ્વીકારો. ભગવાન ભાઈ આ મારી ભૂલ હતી એટલે મને મળ્યું છે, મને જે મળ્યું સ્વીકાર્ય છે, અને હવે હું એવી ભૂલો નહીં કરું અને સરસ રીતે મારી આગળ લાઈફ જીવીશું. અને એ રીતે જીવતા એનું આપણે જો મેચ્યોરિટીથી જીવીશું તો લાઈફની અંદર આપણને જે સાચો આનંદ છે, ટ્રુ હેપીનેસ, તે આપણને મળશે. મિત્રો, say yes to the river of life. Thank you so much, Soraisa.